તાલીમાર્થી મિત્રો, આજે આપણે આગળનું એક લેસન જોઈએ છે, વર્નિયર હાઇટ ગેજ. આ લેસન આટલા સાધન પૂરતું મર્યાદિત છે, પણ વર્નિયર હાઇટ ગેજ ફિટરને અથથી ઇથી સુધી ઘણી બધી રીતે ઉપયોગી છે. એટલે આ સાધન આપણે ખાસ બરાબર રીતે સમજી લઈશું. આમ તો તમને આનું જે થિયરી છે એ થિયરી લખાવી જ દેવામાં આવી છે, તો આજે આપણે એને સમજી પણ લઈએ. આ જે સાધન છે એ સાધન ખાસ કરીને માર્કિંગ કરવા માટે ઉપયોગી છે. ફિટરને વિવિધ જોબ બનાવવાના આવે તો એની અંદર જુદા જુદા માપની, જુદી જુદા પ્રોફાઇલની જે રેખાઓ છે એ રેખાઓનું લોકેશન નક્કી કરવું પડે છે. કયું હોલ ક્યાં આવેલું છે, કઈ ઇન્ક્લાઇન એટલે કે ટેપર લાઇન ક્યાં આવેલી છે વગેરે દર્શાવવું પડે છે. તો એના માટે આપણે શરૂઆતમાં પહેલા સેમિસ્ટરમાં જોયું હતું કે જે કંઈક પણ લાઈનો છે, માર્કિંગ લાઈનો, એ લાઈનો આપણે ઓડલેક કેલિપર વડે દોરતા હતા. ઓડલેક કેલિપર આપણને ખબર છે, એક પગ વાંકો હોય, એક પગ સીધો અને પોઇન્ટેડ હોય. તે જ રીતે આગળ ચાલતા આપણે યુનિવર્સલ માર્કિંગ બ્લોક એટલે કે સરફેસ ગેજ જેને કહીએ આપણે, એ સરફેસ ગેજ વડે માર્કિંગ આપણે કરતા હતા. હવે આગળ ચાલીને આપણે લિમિટ અને ફીટ સમજી ચૂક્યા છીએ. તો લિમિટ અને ફીટ, ટોલરન્સ, આ બધું સમજ્યા બાદ સૂક્ષ્મ માપનું મહત્ત્વ આપણા ધ્યાનમાં આવે છે. તો સૂક્ષ્મ માપના જોબ જ્યારે બનાવવાના હોય ત્યારે તેનું માર્કિંગ પણ એટલું જ મહત્ત્વનું છે કે એ પણ એટલું સૂક્ષ્મ આવે. તો એના માટે આપણે આ વર્નિયર હાઇટ ગેજ આપણે જોઈએ. તો વર્નિયર હાઇટ ગેજની આકૃતિ આપણને દેખાય છે. આપણે વર્કશોપમાં પણ એ હાઇટ ગેજ જોયેલો છે. તો હાઇટ ગેજમાં સૌપ્રથમ બેઝ છે. જે બેઝ કાસ્ટ આયર્નનો અથવા તો સ્ટીલનો બનેલો હોઈ શકે છે. એ આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટને આધાર આપે છે. ત્યારબાદ એની સાથે જે લાગેલો છે એક છે બીમ, જેને આપણે મેઇન સ્કેલ કહીએ છીએ. તો આ મેઇન સ્કેલ છે કે જેની ઉપર 1 mm અંતરે કાપા બનાવીને આખો સ્કેલ તૈયાર કરેલો છે. તો આ એક જોવાનું છે કે એનો જે સ્કેલ છે તે 1 mm અંતરે છે અને દર 5મો કાપો 4 કાપા કરતાં મોટો છે અને એના પછીનો 5મો કાપો એ 5મા કાપા કરતાં પણ મોટો છે અને તેની આગળ 1 લખેલું છે, એટલે કે 1 સેન્ટીમીટર. એટલે 1 સેન્ટીમીટર એટલે શું? 10 મિલીમીટર થાય. 10 કાપા મળીને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. તો આવી રીતે આખો સ્કેલ ગ્રેજ્યુએટ કરેલો હોય છે અને એની ઉપર સામાન્ય રીતે એમ તો 300 mm જે સાઇઝ છે એ સાઇઝનો ઉપયોગ વધારે થાય છે. તો એની સાઇઝ શાના પરથી નક્કી કરવામાં આવે? તો વર્નિયર હાઇટ ગેજની સાઇઝ એના બીમ ઉપર કરેલા મેક્સિમમ ગ્રેજ્યુએશન, બીમ ઉપરનો જે મેક્સિમમ ગ્રેજ્યુએશન છે એના ઉપરથી એની સાઇઝ ગણવામાં આવે છે. હવે એના ભાગો જોઈએ. તો ભાગોમાં બેઝ જોયું, મેઇન સ્કેલ જોયો,
ત્યારબાદ સ્લાઇડિંગ યુનિટ, સ્લાઇડિંગ હેડ. આ સ્લાઇડિંગ હેડ છે એ આખો બીમ ઉપર છેલ્લે સુધી સ્લાઇડ થઈ શકે છે, બરાબર છે. તો એ સ્લાઇડિંગ હેડ છે. તો સ્લાઇડિંગ હેડમાં પાછો બે ભાગો લગાડેલા છે. એક તો વર્નિયર સ્કેલની પ્લેટ. વર્નિયર સ્કેલ એમ તો આપણે આગળ વર્નિયર કેલિપરનું ચેપ્ટર જોયું હતું, એની અંદર જોઈ જ ગયા છે કે વર્નિયર સ્કેલ કેવી રીતે બનાવવામાં આવે છે. તો બે અનુરૂપ સ્કેલોના એકમ માપના તફાવત બે એટલે જે તફાવત છે તે લિસ્ટ કાઉન્ટ આવે છે, પણ બે અનુરૂપ સ્કેલો દ્વારા આ વર્નિયર સ્કેલ બનાવવામાં આવે છે. તો આમાં આપણે એમ આકૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખીને જે કંઈક લખાયું છે તે, પણ સામાન્ય રીતે જે જોઈએ છે તેમાં એવી રીતનું છે કે મેઇન સ્કેલના 49 ડિવિઝન. આપણને ખબર છે કે મેઇન સ્કેલ ઉપર 1 mm કાપો પાડેલો છે, આખા સ્કેલ ઉપર 1 mm ગ્રેજ્યુએશન કરેલા છે. તો મેઇન સ્કેલના 49 ડિવિઝન એટલે કે 49 mm. તો 49 mmના 50 સરખા ભાગ કરીને વર્નિયર સ્કેલ બનાવવામાં આવે છે. તો આ રીતે આ સ્કેલ બનેલો છે. વર્નિયર સ્કેલ અહીંયા લખેલું છે. વર્નિયર સ્કેલ મેઇન સ્કેલ ઉપરના 49 ડિવિઝન એટલે કે 49 mmના 50 સરખા ભાગ કરીને વર્નિયર સ્કેલ બનાવવામાં આવે છે. એ આપણે આગળ એની ગણતરી જોઈશું. તો આ જે સ્લાઇડિંગ હેડ છે એ બીમ ઉપર કોઈ પણ સ્થાને અટકાવવા માટે આ લોકિંગ સ્ક્રૂ આપેલો છે. લોકિંગ સ્ક્રૂ કે ફિટ કરવાથી સ્લાઇડિંગ હેડ બીમ ઉપર ગમે તે સ્થાન પર ફિક્સ થઈ જાય છે. આ સ્લાઇડિંગ હેડ સાથે બીજો એક ભાગ જોડેલો છે. આ અણી જેવો ભાગ છે. આ ઓફસેટ સ્ક્રાઇબર છે. સ્ક્રાઇબરના આપણે પ્રકારો ભણ્યા, એની અંદર આ વસ્તુ જોઈ હતી કે સ્ક્રાઇબર સ્ટ્રેટ, પછી સ્ટ્રેટ એન્ડ બેન્ડ ટાઈપ, કે એક છેડે વાંકો હોય જે આપણે પેલા સરફેસ ગેજ ઉપર વાપરીએ છીએ. તે જ રીતે આ પણ એક સ્ક્રાઇબર છે જેને કહેવાય છે ઓફસેટ સ્ક્રાઇબર. એટલે કે એ એકદમ સીધો નથી, પણ એ દિશા જે દિશામાં એનો બોડી છે તે દિશાને બેન્ડ કરીને આગળ પાછી સીધી કરીને પોઈન્ટ બનાવવામાં આવે. તો આને કહેવાય ઓફસેટ સ્ક્રાઇબર. એની આગળ અણી હોય જે માર્કિંગ લાઈન દોરે છે. હવે એની આગળનો ભાગ જોઈએ તો ફાઇન એડજસ્ટિંગ હેડ. આ ફાઇન એડજસ્ટિંગ હેડ શું કામ કરે છે? તો એની સાથે પણ એક લોક સ્ક્રૂ આપેલો છે. તો એ લોક સ્ક્રૂ આપણે કોઈ પણ માપ ધારો કે સેટ કરવું છે, માર્કિંગ કરી દેવું હોય, કોઈ પણ માપ આપણે જોબ ઉપર લેવાનું છે, તો એ માપને હાઇટ ગેજ ઉપર સેટ કરવું પડે. જેવી રીતે આપણે સરફેસ ગેજ ઉપર પહેલાં માપ સેટ કરીએ અને ત્યારબાદ એ માપની લીટી દોરીએ. તો એ જ રીતે આને એક આ લોકિંગ સ્ક્રૂ વડે ફિક્સ કરીને, પણ એ પહેલાં આપણે જોઈએ તો જે માપ લેવાનું છે એ માપનું આશરે માપ લઈને આ સ્લાઇડિંગ હેડને એ સ્થાન ઉપર લગાડવામાં આવે છે અને ત્યાં આ લોકિંગ સ્ક્રૂ ફિટ કરી દેવામાં આવે છે. પછી આ ફાઇન એડજસ્ટિંગ એટેચમેન્ટ છે, ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ છે. તો એ નટને આમ ફેરવીએ છીએ, એની ઉપર નર્લિંગ કરેલું હોય. એ આપણે લેથના લેસનમાં આપણે જોઈશું કે નર્લિંગ એટલે શું. નર્લિંગ એટલે આવી રીતના આપણે કોઈ પણ ચાવી હોય, અમુક સ્ક્રૂ પણ આવે છે કે એની ઉપર ખાંચા બનાવેલા હોય. તો એ ખાંચાઓ જે છે એ ખાંચાઓને કારણે આપણો હાથ લપસી જતો નથી એને ફેરવતી વખતે. તો આના માટે જે ખાંચા બનાવવાની જે પ્રક્રિયા છે એને નર્લિંગ કહેવાય છે. આ નર્લિંગને કારણે હાથમાં ગ્રીપ મળે છે કે જેથી વસ્તુ લપસી જતી નથી. તો આ જે ફાઇન એડજસ્ટિંગ નટ છે એ નટને ફેરવીને પછી પહેલાં તો આપણે આશરે માપે આને લોક કર્યું હતું. તો ત્યારબાદ
એને ફિક્સ કર્યા પછી ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ વડે આગળ પાછળ એને સ્લાઇડ કરાવીને એક્ઝેક્ટ માપ જે આપણા ડ્રોઈંગમાં આપેલું માપ છે દાગીના પર દોરવા માટે, તો એ માપ આપણે ફાઇન એડજસ્ટમેન્ટ દ્વારા મેળવીએ છીએ. અને ત્યારબાદ આ સ્લાઇડિંગ હેડનો લોક સ્ક્રૂ પણ ફિટ કરી દઈએ. તો આને કહેવાય ફાઇન એડજસ્ટિંગ હેડ, કે માપોનું ઝીણું એડજસ્ટમેન્ટ કરવા માટે ઉપયોગી આ હેડ છે. આટલા એના મુખ્ય ભાગો છે. તો આપણે હવે લિસ્ટ કાઉન્ટની વાત કરીએ. લિસ્ટ કાઉન્ટમાં પહેલાં જે કીધું કે બે અનુરૂપ સ્કેલોના તફાવત ઉપરથી એને મેળવવામાં આવે છે લિસ્ટ કાઉન્ટને. તો આમાં બે અનુરૂપ સ્કેલો કયા કયા છે? તો કે મેઇન સ્કેલના 49 ડિવિઝન, એટલે કે MSD મેઇન સ્કેલ ડિવિઝન, 49 મેઇન સ્કેલ ડિવિઝન, અને એના બરાબર વર્નિયર સ્કેલ ઉપર 49 mm 50 સરખા ભાગ કરીને વર્નિયર સ્કેલ બનાવેલો છે. તો 50 વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 49 મેઇન સ્કેલ ડિવિઝન માટે એક વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર કેટલા? તો આ રીતે આપણે ત્રિપદી દ્વારા આપણે મેળવીએ છીએ કે વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય કેટલું છે. એમાં આપણે 50 સરખા ભાગ તો કરી દીધા, પણ એ 50માં ભાગનું જે માપણ હોય ને, આપણે તો 50 સરખા ભાગ કર્યા છે, 49 mm 50 સરખા ભાગ. તો એમાંના એક કાપાનું મૂલ્ય કેટલું છે? તો આપણે આ ત્રિપદી દ્વારા મેળવ્યું 0.98 mm. તો હવે લિસ્ટ કાઉન્ટ મેળવીએ. તો બે અનુરૂપ સ્કેલોના એકમ માપનું. તો મેઇન સ્કેલના લિસ્ટ કાઉન્ટની આ સૂત્ર છે કે લિસ્ટ કાઉન્ટ બરાબર શું? તો કે મેઇન સ્કેલના એક ડિવિઝનનું મૂલ્ય ઓછા વર્નિયર સ્કેલના એક ડિવિઝનનું મૂલ્ય. એટલે આપણે મેઇન સ્કેલ પર આપણને ખબર છે 1 mm કાપા પાડ્યા છે, એટલે 1 mm. તો એ આ 1 mm. અને મેઇન વર્નિયર સ્કેલ ડિવિઝનના એક કાપાનું મૂલ્ય શું? તો કે 0.98. તો એની બાદબાકી કરતાં 0.02 mm આવે. તો આ થયો આપણો લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ શક્તિ કાં તો લઘુત્તમ માપ કહી શકીએ આપણે. આ લિસ્ટ કાઉન્ટ આ રીતે મળે. હવે ઘણા સાધનો ઉપર અલગ ગ્રેજ્યુએશન પણ આપેલું હોય છે, કે જેમ કે 1 mm કાપાને બદલે વચ્ચે 0.5 mm કાપાનું પણ મૂલ્ય આપેલું હોય. કાપા એ રીતને ગ્રેજ્યુએટ કરેલા હોય. તો તે વખતે આપણે 12.5 mm એટલે 12.5 mm અડધા mm કાપા સાથે આપણે જોઈએ તો 25 કાપા આવે. બરાબર? તો 25 નહીં પણ 12 mm ગણીએ તો કેટલું થાય? 24 ડિવિઝન થાય. તો 24 ડિવિઝનના 25 સરખા ભાગ બનાવીને મેઇન વર્નિયર સ્કેલ બનાવવામાં આવે. તો એનું પણ આ જ રીતે આપણે કરીએ તો આપણને લિસ્ટ કાઉન્ટ 0.02 મળે. વર્નિયર જે લિનિયર મેઝરમેન્ટ છે, રૈખિક માપો કે જે સીધી લીટીમાં લેવાતા માપો છે, એમાં વર્નિયરનો લિસ્ટ કાઉન્ટ હંમેશા 0.02 mm હોય. પણ એ સિવાયના સ્કેલ બનાવીને પણ આપણે અલગ અલગ લિસ્ટ કાઉન્ટ મેળવી શકીએ. પણ આપણી એ જરૂરિયાત નથી. જે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે એ પ્રમાણે આપણે ચાલવું પડે. તો આ રીતે લિસ્ટ કાઉન્ટ મળે છે. બીજો એક વર્નિયર હાઇટ ગેજ છે, એનો ઉપયોગ એક તો માર્કિંગ કરવા માટે છે, બીજો આ રીતનો છે કે રાઉન્ડ જોબ જે છે એનું સેન્ટર મેળવવા માટે આ હાઇટ ગેજ વપરાય છે. તો એ કેવી રીતે કરવામાં આવે? તો હાઇટ ગેજ ઉપર આશરે ગમે તે માપ, કોઈ પણ માપ આપણે લઈ શકીએ, પણ તે માપ એવું હોવું જોઈએ કે હાઇટ ગેજ જે રાઉન્ડ જોબ છે એના આશરે સેન્ટરથી નીચે હોય. આશરે સેન્ટરથી નીચે હોય એવી રીતે આ હાઇટ ગેજનો સ્ક્રાઇબર આવે અને ત્યારબાદ એક લાઈન દોરી દેવામાં આવે એની ઉપર, અને પછી એ જોબને ફેરવ્યા બાદ
એ જે લાઈન દોરેલી છે તે ઊભી થશે. તો ઊભી કેવી રીતની હોવી જોઈએ? તો કે રાઈટ એંગલ પર કાટખૂણે એ રેખા હોવી જોઈએ. તો એ કાટખૂણે રેખા જે છે એ ટ્રાઇસ્ક્વેરથી આપણે ગોઠવી શકીએ. અને એ ગોઠવ્યા બાદ ફરીથી એ જ માપની બીજી લીટી પાડો. આમ કરતાં કરતાં જોબને ફેરવીને ટોટલ 4 લીટીઓ પડશે કે જેના કારણે આવી રીતનો વચ્ચે ચોરસ મળશે. ચોરસ અથવા લંબચોરસ, પણ ચોરસ જ મળે. તો એ ચોરસના જે સામસામેના ખૂણાઓ છે એને જોડતી ત્યારબાદ આપણે રેખા દોરીએ તો એ બે રેખાઓ વિકર્ણો એકબીજાને જે જગ્યાએ છેદે તે જગ્યાએ આપણને આ રાઉન્ડ જોબનું સેન્ટર મળી જશે. તો આ એક એનો મહત્ત્વનો ઉપયોગ છે. આપણને ખબર છે કે રાઉન્ડ જોબને ક્યાં ટેકવવામાં આવે? તો કે વી બ્લોક ઉપર. વી બ્લોક ઉપર રાઉન્ડ બ્લોકને ટેકવો તો જ એ વ્યવસ્થિત રીતે સીધી પોઝિશનમાં રહે અને આપણું કામ થઈ શકે. અને આ બધું જે કામ કરવામાં આવે છે, હાઇટ ગેજનો જે ઉપયોગ કરવામાં આવે છે તે સરફેસ પ્લેટ ઉપર કરવામાં આવે છે. સરફેસ પ્લેટ ઉપર આ બધું રાખીને કામ થાય. માર્કિંગનું કામ, કે રાઉન્ડ જોબનું સેન્ટર શોધવાનું કામ, કે કોઈ જોબની ઊંચાઈ શોધવી હોય તો એ પણ આપણે આનાથી મેળવી શકીએ. કોઈ જોબના કોઈ પાર્ટની આવી રીતની ઊંચાઈ પણ જોઈતી હોય તો તે આપણે હાઇટ ગેજથી મેળવી શકીએ છીએ. તો આ હતો હાઇટ ગેજ. એમાં હાઇટ ગેજમાં ઝીરો સેટિંગ પણ આપણે સમજવાનું છે કે ઝીરો સેટિંગ કેવી રીતનું છે. તો દરેક ઉત્પાદક, આ ધારો કે આ ઓફસેટ સ્ક્રાઇબર છે, તો આપણે ઝીરો રીડિંગ ક્યારે ગણીએ? તો ઝીરો રીડિંગ ક્યારે ગણાય? કે જ્યારે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ બેવના શૂન્ય એકબીજાને મેચ થાય તે વખતે જે આવે તેને ઝીરો રીડિંગ કહેવાય. તો આમાં ઝીરો રીડિંગ કરવા માટે આપણે આખો સ્લાઇડિંગ હેડ છે તેને છેક નીચે સુધી લઈ જવામાં આવે કે જેથી ઓફસેટ સ્ક્રાઇબર નીચે ગ્રાઉન્ડ લાઇનને અડકે. ગ્રાઉન્ડ લાઇનને અડકે તે વખતે વર્નિયર સ્કેલનો ઝીરો અને મેઇન સ્કેલનો ઝીરો જ્યારે એકબીજાને કોઇન્સાઇડ થાય, એટલે કે એકબીજાની સમરેખામાં આવી જાય ત્યારે એને કહેવાય એનું હાઇટ ગેજનું ઝીરો રીડિંગ. જ્યારે અમુક ઉત્પાદક સીધા સ્ક્રાઇબર સાથેનો હાઇટ ગેજ પણ આપે છે. ધારો કે અહીંયા આવી રીતનો સીધો જ ભાઈ, સીધો સ્ક્રાઇબર. તો સીધો સ્ક્રાઇબર જ્યારે આવા હાઇટ ગેજને આપણે એનો સ્લાઇડિંગ હેડને નીચે અડકાડીએ ત્યારે એનો સ્ક્રાઇબર તો આટલે રહેશે, એટલે કે ગ્રાઉન્ડ લેવલ કરતાં ઉપર રહેશે. તો એ કેટલું માપ છે? તો એટલા માપનો સ્ટાન્ડર્ડ રાઉન્ડ બ્લોક ઉત્પાદક એ સાધન સાથે આપતો હોય છે કે જેનાથી આપણે ચેક કરી શકીએ કે એનું ઝીરો રીડિંગ બરાબર છે કે નહીં. તો આ રીતે આપણે હાઇટ ગેજને સમજ્યા. બીજે જે આગળનું લેસન છે તે હવે પછી આપણે જોઈશું. કોરોનાના સમયમાં આપણે સાવચેતીઓનું ધ્યાન રાખીશું. ચાલો.